painted, painless learning. પેલો પ્રશ્ન છે પી એ પીબી એ ઓ કેન્દ્રિત વર્તુળને એ તથા બી બિંદુમાં સ્પર્શે છે, બરાબર ને? જો એ ઓ બી ઇઝ ઇક્વલ ટુ 80 હોય તો ઓ પી બી ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. આપણને શું કીધું ભાઈ? ટેન્જન્ટ પી એ અને પી બી અહીંયા એક વર્તુળ છે. તો ક્વેશ્ચન વાંચ, ત્યાં હું દોરી નાખું. Tangent PA and PB with center O touches the circle in a A and B point. હાલો, આ ટેન્જર છે. ટેન્જરને ગુજરાતીમાં કહેવાય સ્પર્શકો, બરાબર ને? જે અહીંયા સર્કલને એ અને બી પોઈન્ટમાં ટચ કરે છે. હાલો આગળ. If angle AOB is 80 degree, then angle OPB equal to AOB એટલે કે આવડો આ ખૂણો છે 80 ડિગ્રી છે. હા, તો એ પછી આપણને હું ગોતવાનું કીધું? OPB એટલે OPB એટલે કે આવડો આ એંગલ ગોતવાનો નીચેનો. આ કેટલા ડિગ્રી હશે? હાલો આન્સર આપો. OPB તમારે આન્સર આપવાનો છે. હાલો ફટાફટ કયો ઝડપથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે AOB 80 ડિગ્રી છે, APB એ કેટલું થાય? તો કે બેનો ટોટલ 180 થાય ને, એટલે AOB પ્લસ APB આ બેનો ટોટલ કેટલો થાય? 180 થાય, બરાબર? તાર થોડુંક સાઈડમાં યુઝ કરશે જેથી બધાને દેખાય. હવે AOB જે છે 80 છે, આપણને APB ફાઇન્ડ કરવું છે. આ 180 એમને આ 80 પ્લસ છે, આમ આવે એટલે માઇનસ થાય, એટલે APB ઇઝ ઇક્વલ ટુ 180 માંથી 80 માઇનસ થાય, એટલે APB ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે ભાઈ? 100 આવશે, બરાબર ને? એટલે આ આપણને આખો ખૂણો 100 મળ્યો છે. આપણને આખો નથી જોતો, આપણને અડધો જોવે છે. એટલે આપણને જોવે છે OPB. તો એના માટે શું કરશું? આને ભાગ્યા 2 કરવાના. APB ભાગ્યા 2 એટલે કે 100 ભાગ્યા 2 કરો એટલે જવાબ કેટલો આવે? 50 ડિગ્રી. ડન છે? એટલે જે લોકોએ 50 જવાબ આપ્યો એ બધાનો આન્સર સાચો છે. હાલો સેકન્ડ ક્વેશ્ચન. આપણને શું કીધું? વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે. યસ ભાઈ. a tangent to a circle intersect it at a point, a dash point. ઓકે, આપણને કીધું કે વર્તુળનો સ્પર્શક છે. વર્તુળની જે ટેન્જન્ટ છે, ફોર એક્ઝામ્પલ આ વર્તુળ છે, આ વર્તુળનો સ્પર્શક છે, આની ટેન્જન્ટ છે, એ વર્તુળને કેટલા બિંદુમાં, કેટલા પોઈન્ટની અંદર સ્પર્શે, ટચ કરે? 0 પોઈન્ટમાં, 1 પોઈન્ટમાં કે 2 પોઈન્ટમાં? 1, 2 કે 0? ચલો આન્સર આપો ફટાફટ. બધાય એક એક કહી છે. તમારા જેટલા લોકો એક કીધું એ બધાયનો આન્સર સાચો છે કે આ વર્તુળનો સ્પર્શક એટલે કે વર્તુળ સર્કલની ટેન્જન્ટ વર્તુળને એક બિંદુમાં સ્પર્શે, એટલે કે સર્કલની ટેન્જન્ટ સર્કલને એક પોઈન્ટમાં ટચ કરે. ડન છે? તો વિડીયો લાઈક ન કર્યો તો લાઈક કરી નાખો. 45 લાઈક થઈ ગઈ, મને વિશ્વાસ હતો. ચલો ડન છે, ખૂબ સરસ. અને જેટલા લોકોએ સાચો જવાબ આપ્યો છે એના માટે અમે પાડીએ છીએ અહીંયાથી જોરદાર. વેરી ગુડ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ છીએ. આકૃતિમાં અહીંયા આપણને ફિગર આપેલી છે કે TP અને TQ ઓ કેન્દ્રવાળા વર્તુળમાં POQ બરાબર 110 અહીંયા તમે જોઈ શકો છો બને તેવા સ્પર્શકો છે. તો ખૂણો PTQ એટલે કે P અહીંયા છે, T અહીંયા છે, Q અહીંયા છે. આવડો આ એંગલ, આવડો આ ખૂણો જે છે આપણે ગોતવાનો છે. યસ ભાઈ. In the given figure, if TP and TO are the two tangent to a circle with center O, so that angle POQ is equal to 110 degree, then angle PTQ equal to. હાલો તમે આન્સર આપો ફટાફટ, ઝડપથી આન્સર આપો. ચલો શું આવશે ભાઈ? હાલો કઈ રીતે ઈઝી છે કે ભાઈ આપણે શીખી ગયા છીએ કે સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. અહીંયા O અને અહીંયા છે T, બરાબર ને? ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 180. અગર આ 110 છે તો એંગલ T ઇઝ ઇક્વલ ટુ 180. આ 110 110 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય, એટલે એંગલ T ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 110 એટલે T બરાબર આપણને કેટલો મળે? 70. એટલે T નું નામ લખવું હોય તો PTQ કે QTP, T વચ્ચે આવો જોઈએ, ગમે એમ આપણે લખી શકીએ. એટલે બધાનો આન્સર સાચો છે. સાચા લોકો માટે આપણે જોરદાર તાળી પાડી શકીએ. ચલો આને મારું ચાર્જિંગમાં મૂકી દે. આગળ વ્યા જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, બરાબર ને? ઝડપથી આપણે આન્સર આપો. હાલો વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળ ખાલી જગ્યા સ્પર્શક મળે. હાલો વર્તુળની અંદર આવેલા, આપણને શું કીધું ભાઈ? વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક મળે. ક્વેશ્ચન વાંચી જાઓ. ડેશ ટેન્જન્ટ પાસ થ્રુ અ પોઈન્ટ લાઇંગ ઇન ધી ઇન્ટિરિયર ઓફ અ સર્કલ 0, 1 કે 2? આન્સર આપો હાલો ફટાફટ ઝડપથી ભાઈ. બરાબર? હાલો યસ ભાઈ, શું આન્સર આવે? 0. કેમ 0 આવે ભાઈ? ધ્યાન રાખો. અગર વર્તુળની અંદર માનો કે અહીંયા પોઈન્ટ છે P અને હું એક આમ લાઈન દોરું તો ભાઈ આ વર્તુળનો સ્પર્શક ન બને, વર્તુળની છેદિકા બને.
એટલે વર્તુળની અંદર કોઈ પણ પોઈન્ટ હોય એનાથી વર્તુળનો સ્પર્શક બને નહીં, બરાબર ને? તો આનું આપણે ઇંગ્લિશ કરીએ તો ઇંગ્લિશની અંદર શું થશે તો કે ભાઈ આ જે છે ઇન્ટરસેક્ટિંગ લાઈન બને, અહીંયા ટેન્જન્ટ બને નહીં. એટલે આન્સર શું આવે ભાઈ? 0 આવે. શું આવે? 0. અને 0 વાળાનો બધાનો આન્સર સાચો છે. સાચા લોકો માટે આપણે જોરદાર ક્લેપ કરીએ. 53 લાઈક પહોંચી ગઈ છે. વેરી ગુડ, વેરી ગુડ. 2 લાઈક ઘટે છે. હાલો, મને ખબર છે આ ક્લેપ પૂરી થાય કે તમે 2 લાઈક વધારી છે. વેરી ગુડ, ખૂબ સરસ, ખૂબ સરસ. આપણે આપણા ટાર્ગેટને અચીવ કરી ગયા છીએ ભાઈ. તમારા લોકોનો સપોર્ટ, તમારા લોકોની જે એનર્જી છે, તમે લોકો જે ઝડપથી આન્સર આપો છો ને ભાઈ, ઇટ્સ રિયલી મોટિવેટિંગ, બરાબર ને? બહુ મજા આવે છે. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે વર્તુળની બહારના બિંદુ P માંથી વર્તુળ પર દોરેલ એક સ્પર્શકની લંબાઈ 4 સેમી છે, તો તે જ બિંદુમાંથી તે જ વર્તુળ પર દોરેલ બીજા સ્પર્શકની લંબાઈ ખાલી જગ્યા થાય. હાઉ ઇઝી? વાચ ક્વેશ્ચન ભાઈ, શું કહે છે? Length of a tangent from exterior point P of a circle is 4 centimeter. Then length of another tangent drawn from the same point P on the same circle is dash. ઓકે, કેમ ફિગર ડ્રો કરવાની ખબર છે? આકૃતિ કેમ દોરવાની? હા. હાલો, કેમ સર્કલ દોરું? હા. હાલો, હવે લેન્થ ઓફ એક ટેન્જન્ટ ડ્રો કરો, બાર મતલબ જે પોઈન્ટ સર્કમફરન્સને ટચ થતું હોય. હાલો, હવે અહીંયા નામ આપી દઉં P, બરાબર? હવે જો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? વર્તુળના 2 સ્પર્શકો છે ભાઈ. આપણે શું કીધું? વર્તુળની બહાર બિંદુ P માંથી, અહીંયા વર્તુળની બહાર બિંદુ P આપ્યું છે, એટલે અહીંયા બિંદુ હું આપ્યું P આપ્યું છે, કોડ છે, બરાબર? તેનો એક સ્પર્શક જે છે એની લંબાઈ 4 છે. આની લંબાઈ કેટલી છે? 4 છે. અહીંયા નામ આપી દઉં A, અહીંયા નામ આપી દઉં B, બરાબર? હાલો આગળ વ્યા જઈએ. તો તે બિંદુમાંથી તે જ વર્તુળને દોરેલ બીજા સ્પર્શક, એટલે કે આ PB ની કેટલી લંબાઈ હશે, બરાબર ને? PB ની લંબાઈ કેટલી હશે એ આપણે કહેવાનું છે. ચલો હાલો આન્સર આપો ભાઈ. PA 4 છે તો PB કેટલી હોય, બરાબર? ચલો સમજાઈ ગયું ને શું કરવાનું છે? PA આપ્યું છે તો PB ફાઇન્ડ કરવાનું છે. બોલો શું આન્સર આવશે ભાઈ? 4 4 4 4. ઓ બાપુ, ઢગલો કરી નાખ્યો. દિવ્યેશ 4 કઈ છે, રઈસ રાઠોડ 4 કઈ છે, કિંજલ 4 કઈ છે, ગોહિલ તીર્થ 4 કઈ છે, આરીફ 4 કઈ છે, ઓકે, ગાસી 4 કઈ છે, હિરેન 4 કઈ છે. ને આપણે લાઈક પહોંચવાની છે ભાઈ 56. 4 4 તમે કહો છો, 4 લાઈક ઘટે છે 60 પોગવા માટે. હાલો ઝડપથી હું આન્સર આપું સાચો, ત્યાં સુધીમાં તમે લોકો 4 જણા જેમને લાઈક કરવાનું બાકી છે લાઈક કરી નાખો. 4 4 4 4 4 4 તમારો આન્સર સાચો છે ભાઈ. ચલો વેરી ગુડ, બહુ સરસ આન્સર છે, સાચો આન્સર છે. અને સાચો આન્સર છે એ બધા માટે આપણે લાઈક કરી નાખીએ, ફટાફટ ક્લેપ કરીએ ભાઈ, ફટાફટ ફટાફટ. બધાનો આન્સર સાચો છે અને વિશ્વાસ છે કે આ ક્લેપ પૂરી થાય ત્યાં સુધીમાં 60 લાઈક પહોંચાડી છે, બરાબર? જે લોકોને લાઈક કરવાનું બાકી લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. નવા લોકો આવ્યા છે ને એ તમારા મિત્રો સાથે આ ચેનલને શેર કરી દો, વિડીયોઝને શેર કરી દો, જેથી કરીને એક્ઝામ શિક્ષણમાં અને બધા વિભાગમાં સારા માર્ક્સ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ ભાઈ. જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલ સ્પર્શક PA અને PB વચ્ચે 80 નો ખૂણો બનાવે છે, તો POA બરાબર ખાલી જગ્યા થાય. હાલ તું વાંચ કે હું ફિગર ડ્રો કરું. Tangent PA and PB from a point P with center O are inclined to each other at angle of 80 degree, then angle POA equal to dash. ઓકે, આ PA છે, આ PB છે. હવે આપણને એમ કીધું કે આ બે વચ્ચે જે છે એ કેટલાનો ખૂણો છે? 80 ડિગ્રીનો છે. અને આપણે હું ફાઇન્ડ કરવાનું છે POA, એટલે કે P બરાબર, આ છે OA, એટલે કે આવડો આપણે ફાઇન્ડ કરવાનું છે. POA આવડો આ ખૂણો ફાઇન્ડ કરવાનો છે, બરાબર ને? તો બોલો શું આન્સર આવશે? એકચ્યુઅલી આવો એક્ઝામ આપણે કરી ગયા છીએ. હાલો ભાઈ, સિમ્પલ છે. અગર આ 80 છે તો સામસામેનો ખૂણાનો સરવાળો 180 હોય તો આ કેટલો હોય? 100 હોય. અને 100 ના અડધા કરો એટલે જવાબ કેટલો આવે? 50, બરાબર ને? ઓકે ચલો આગળ વ્યા જઈએ. એના પછી વર્તુળના વ્યાસના અત્યંત બિંદુએ દોરેલ સ્પર્શકો ખાલી જગ્યા હોય છે, પરસ્પર સમાંતર, પરસ્પર લંબ કે અસમતલીય. હાલો વાંચો એના પછી ક્વેશ્ચન. The tangent drawn to the end point of the diameter of a circle are dash parallel to each other, perpendicular to each other or non-coplanar. ઓકે હાલો પેલા તમે આન્સર આપો પછી હું સમજાવું કેવી રીતના. તને શું લાગે કેવી સર આવું છે non-coplanar? એટલે કે બે પેરેલલ ન હોય ટૂંકમાં એમ. પરસ્પર લંબ બે પેરેલલ ન હોય, અસમતલીય એટલે નોન કોરપેલેરલ એમ સમજાણું કે એટલે બે પેરેલલ ટૂંકમાં ન હોય. હાલો શું આન્સર આવશે? બી કઈ છે ભાઈ? પરસ્પર લંબ હોય છે. ઓકે ભાઈ, બી આન્સર આવ્યો છે.
જવાબ આવે છે બધાને જવાબ ખોટો છે. હું થોડી હિન્ટ આપું પછી તમે મને કહો, બરાબર ને? હજી હું જવાબ નથી આપતો, જવાબ તમારે જ આપવાનો છે. હું હિન્ટ આપું. આપણે એમ કીધું કે વર્તુળનો વ્યાસ, તો આપણે અહીંયા વચ્ચે લાઈન દોરીએ તો ડાયામીટર થયું સર્કલનું. આ વર્તુળનો વ્યાસ, એના અત્યંત બિંદુ એટલે એક બિંદુ અહીંયા છે અને એક બિંદુ અહીંયા છે, 2 પોઈન્ટ અહીંયા છે. અહીંયા આગળ હું સ્પર્શક દોરું છું, ટેન્જન્ટ દોરું છું. તો આ સ્પર્શક અને આ સ્પર્શક, આ બે સ્પર્શક એકબીજાને કેવા થયા? આ બે સ્પર્શક એકબીજાને કેવા થયા? ચલો આન્સર આપો ભાઈ. હવે હાવ ઇઝી, હવે તો આ કહી દીધું ભાઈ. યસ, વેરી ગુડ. ચલો કલ્પેશે સૌથી પહેલા આન્સર આપ્યો છે. કલ્પેશ માટે આપણે જોરદાર તાળીઓ પાડીએ ભાઈ. સૌથી પહેલા આ બે લાઈન જુઓ, આ લાઈનને સમજો, આ લાઈનને નામ આપો એલ અને આને નામ આપો એમ. તો એલ અને એમ એકબીજાને કેવી થઈ? સમાંતર થઈ, પરસ્પર સમાંતર, પેરેલલ ટુ ઈચ અધર. હું કીધું ભાઈ વર્તુળના વ્યાસના અત્યંત બિંદુ, આ વર્તુળનો વ્યાસ છે, માનો કે આ બિંદુ એ છે અને આ બિંદુ બી છે, એમાંથી આપણે બે સ્પર્શકો દોરીએ તો બંને સ્પર્શકો એકબીજાને પરસ્પર લંબ સમાંતર હોય, બરાબર? અગર ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરું તો આ જે છે ડાયામીટરના 2 પોઈન્ટ છે, એમાંથી આપણે 2 ટેન્જન્ટ ડ્રો કરીએ તો એકબીજાને શું હોય? પેરેલલ હોય છે. ડન થઈ ગયું? તો વિદ્યાર્થી મિત્રો, આવા સવાલો જે છે તમે જો લાઈવ લેક્ચરમાં આવશો ને તો તમને આવડશે, અને એના કારણે ફાયદો એ થાય કે બોર્ડમાં આવ્યો એટલે આપણો પૂરો માર્ક્સ આવી જાય, બરાબર ને? હું તમને બધી તૈયારી કરાવીશ, મોજ કરો. ધીમે 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 અઘરું કરતો જઈશ. હેલાથી શરૂઆત કરશો. જીતા પહેલો રાઉન્ડ છે, બીજા રાઉન્ડની અંદર વધારે મોજ પડશે. હાલો, એના પછીનો ક્વેશ્ચન. પેન્ટેડ ડાઉનલોડ ન કરી તો ડાઉનલોડ કરી લ્યો. રોજ 2 કલાકના લાઈવ લેક્ચર હોય છે. તમારા ભણવાની અંદર બહુ સરસ મજા આવશે અને સારા માર્ક્સે તમે પાસ થઈ શકશો. આ ક્વેશ્ચનનો જવાબ તમે મને આપો. ક્વેશ્ચન વાંચે છે ભાઈ, નીચેની આકૃતિમાં ઓ કેન્દ્રિત વર્તુળની બહારના બિંદુમાં પી છે, તેમાંથી દોરેલ સ્પર્શક છે પી અને પીબી, અને MOB બરાબર 110. અહીંયા ભૂલ પડી છે, આવે AOB = 110. તો APB બરાબર ખાલી જગ્યા, નાના બાવ નહીં આવડ્યો, બીજા ધોરણવાળા. બધાયનો જવાબ આપવાનો છે. જેટલા લાઈવ છે 44 જણા મને જવાબ આપે, નો જવાબ આપે એને માં હમ છે, બરાબર ને? હાલો ઝડપથી બધાયને આવડવું જોઈએ ભાઈ. હાલ વાંચ ક્વેશ્ચન. In the given figure, if PA and PB are the two tangent to a circle with center O, so that angle AOB equal to 110 degree, then angle APB equal to 70. બધાનો જવાબ 70 આવે. હા, ઓલું શરૂ કરી નાખ. તમારું માઇક શરૂ છે કે નહીં જોઈ લો એકવાર. બરાબર છે ભાઈ? ડન છે? હાલો, બધાયનો આન્સર સાચો છે ભાઈ, બધાયનો આન્સર સાચો છે. વેરી ગુડ. હાલો, ચેક. ઓકે, આવે છે. ક્લેપ પાડી દઈએ બધા માટે આરવાર. વેરી ગુડ. ચલો, ખૂબ સરસ. બધાયનો આન્સર સાચો, બધાએ સાચો આન્સર આપ્યો છે. વેરી ગુડ. ચલો, લાઈક ક્યાં પહોંચી ભાઈ? 60. વેરી ગુડ. મને તમારો પર વિશ્વાસ હતો કે તમે 60 સુધી પહોંચાડી દેશો, અને એ વિશ્વાસ છે કે હવે પછીનો આ ક્વેશ્ચન સોલ્વ કરીશું ત્યાં સુધીમાં તમે 65 લાઈક સુધી પહોંચાડી દેશો. હાલો, ડન છે ભાઈ? કેમ આવ્યો 70? સમજાવીશ તું મને એકવાર? હા. કેવી રીતના? ટોટલ 180 થાય -110 ઇક્વલ ટુ સામસામેના બે ખૂણાનો સરવાળો 180 માંથી 110 માઇનસ કરો એટલે 70 વધે. બાવને ખબર પડે. હાલો, એના પછીનો હવે સેકન્ડ ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન, બરાબર? તમારે આન્સર આપવાનું છે કે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક મળે? હાલ ભાઈ બોલ ઝડપથી. At the most, how many tangent can be drawn parallel to diameter of a circle? હા, ડાયામીટર ફોર ધી સર્કલ, બરાબર ને? હવે અહીંયા ધ્યાન રાખજો, વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શકો મળે? ચલો આન્સર આપો ભાઈ. સ્પર્શકોની વાત છે. હમણાં ઓલા ડાયામીટર માં કરી બૂમ બોલવાનું નહીં કાંઈ, બધાને જવાબ દેવાના. હાલો, કલ્પેશભાઈ 2 કઈ છે, વિરેનભાઈ 70. પૂરું થઈ ગયું વિરેનભાઈ? બીજો સવાલ આવી ગયો. ઓકે, હાલો 2 જયદીપભાઈ 2. હાલો ભાઈ, 65 લાઈક સુધી પહોંચવાનું છે. 60 લાઈક થઈ છે, 5 ઘટે છે. જે લોકોએ લાઈક ન કરી લાઈક કરો. મને તમારા ઉપર વિશ્વાસ છે કે આપણે ત્યાં સુધી પહોંચી જશું, બરાબર ને? અને આજે આપણે 10 વાગ્યા ત્યાં લેક્ચર પૂરો કરી નાખશું. મોજ કરો તમ તારે. હાલો, ડન છે? 2 લીલાભાઈ 2, બધાયનો આન્સર સાચો. હમણાં આપણે દોર્યું હતું ભાઈ, આ વર્તુળ છે, બરાબર? તો એને સમાંતર સ્પર્શક એક અહીંયા બને અને એની સામે બીજો કયો બનશે? આવડો આ બનશે. કારણ કે ત્રીજો અગર હું દોડવા જઈશ તો એ સ્પર્શક નહીં થાય, એની છેદિકા બની જશે, આવશે નહીં.
એટલે એ સેકન્ડ થઈ જશે, બરાબર ને? એટલે સમાંતર સ્પર્શક કેટલા મળે? 2 મળે. હવે એ 2 ઊભા દોરો કે 2 આડા દોરો કે 2 ત્રાસા દોરો, સ્પર્શકો 2 જ મળે. સમાંતર સ્પર્શકો 2 મળે, સ્પર્શક અનંત હોય. હાલો, વર્તુળની છેદિકા વર્તુળને કેટલા બિંદુમાં છેદે છે? યસ ભાઈ. In how many points does the secant of a circle intersect the intersect the circle. એટલે કે in how many points does the secant of a circle intersect the circle? તો અગર એક સર્કલ ને સેકન્ડ ડ્રો કરે છો તો એ સર્કલ ને કેટલા પોઈન્ટ ની અંદર ઇન્ટરસેક્ટ કરે એ તાર કહેવાનું છે. હાલો, ડન છે ભાઈ? બોલો ફટાફટ, બધા આન્સર આપો. બધા આન્સર આપે છે 2. લીલાબેન, ઓકે. જેને ભાઈ અંગૂઠો દબાવવાનો બાકી દબી દો ભાઈ. 61 લાઈક થઈ ચૂકી છે ભાઈ. 65 સુધી પહોંચવાની છે. 4 લાઈક ઘટે. ચલો ફટાફટ ભાઈ. ઓકે 2 2 2 2 2 2. વેરી ગુડ. ચલો, બધાનો આન્સર સાચો છે ભાઈ. રોનક કહી છે 2, કિંજલ કહી છે 2, ઓકે. કલ્પેશ કહી છે 2, ઓકે. હાલો, બધાનો આન્સર સાચો છે ભાઈ. અગર એક આ વર્તુળ છે, બરાબર ને? આ એક વર્તુળ છે તો ભાઈ વર્તુળ આવી જાય ને ભાઈ હરખું તારા. હા. અને આ એની છેદિકા છે, બરાબર, જેને સેકન્ડ કહેવાય. આ વર્તુળની છેદિકા છે. એ વર્તુળને કેટલા બિંદુમાં છેદ છે? 2 બિંદુમાં છેદ છે. આગળ વ્યા જઈએ ભાઈ. વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? પેલો જ ક્વેશ્ચન આપણે ખાલી જગ્યાની અંદર કર્યો હતો, હવે આની અંદર પૂછાઈ ગયો છે, બરાબર ને? અ ટેન્જન્ટ ટુ અ સર્કલ ઇન્ટરસેક્ટ ઇન ઇટ હાઉ મેની પોઈન્ટ? બરાબર. હાલો, પોઈન્ટ અથવા પોઈન્ટ્સ આપણને 2 આપ્યું છે. ચલો, જેટલા લોકોએ વિડીયો લાઈક નથી કર્યો લાઈક કરી નાખો. 10 મિનિટમાં આપણો લાઈવ લેક્ચર પૂરો થાય છે. તમે 10 મિનિટ લગી 100 લાઈકે પહોંચાડી દેશો. મને ત્યાં સુધી પહોંચવું છે. સપોર્ટ કરો. જે લોકોએ લાઈક ન કર્યું લાઈક કરો ભાઈ. આપણે ક્વેશ્ચન પૂછાય કે 100 લાઈક સુધી પહોંચવું છે ઝડપથી. 27 લાઈક ઘટે છે. ચલો, જેમણે બાકી હોય લાઈક કરી નાખે. ઓકે, ચલો, ડન છે. બધા આન્સર આપે છે, સાચો આન્સર આપે છે. હાલો, ઝડપથી. બીજા બધા જે આન્સર નથી આપતા એ આપે. બધા કેટલા એક કહી છે ને? આમ આવતું બંધ થઈ ગયું. હાલો, આવ્યું. ઓકે. કિંજલ કહી છે 1, પંચાલ પિનાંગ કહી છે 1, આરિફભાઈ કહી છે 1, રોનક કહી છે 1. હાલો, બીજા બધા લોકો આન્સર આપવા મળે ભાઈ. ઝડપથી ભાઈ. ઓકે, લીલાબેન કહી છે 1. હાલો ભાઈ. આ વર્તુળ છે અને એનો સ્પર્શક એ વર્તુળને કેટલા બિંદુમાં સ્પર્શે? 1 બિંદુની અંદર સ્પર્શે, બરાબર ને? 1 બિંદુમાં ટચ કરે. ઓકે. ઓ કેન્દ્રવાળા વર્તુળની બહાર બિંદુ P માંથી વર્તુળને દોરેલ સ્પર્શક બિંદુઓ A અને B છે. જો OPB 30 હોય તો AOB કેટલા થાય? AOB ની કિંમત શોધો. 5 ક્વેશ્ચન નું ફિગર. The point of contact of the tangent from an exterior point P to the circle with the center O and AB. If angle OPB equal to 30, then angle AOB equal to. હાલો, હવે અહીંયા ધ્યાન રાખજો. હવે તો બધાને ખબર પડવી જોઈએ. આપણને હું આપ્યું OPB, તો અહીંયા મારે આ 2 લાઈન દોરવી પડશે ને ભાઈ. આપણને કીધું OPB, બરાબર ને? એટલે OPB એટલે કે આવડો આ ખૂણો આપ્યો 30 નો, તો AOB કેટલો થાય? એટલે કે આવડો આખો ખૂણો કેટલો થાય? બરાબર, તમારે કહેવાનું. ચાલો ફટાફટ આન્સર આપો. ઝડપથી. કોણ સૌથી પહેલા આન્સર આપે છે? 50 લોકો છો. સૌથી પહેલો આન્સર કોનો આવે છે? હું એનો વેઇટ કરું છું. 75. રોનકનો આન્સર આવ્યો ભાઈ. વેરી ગુડ. સંજય કહી છે 150. ઓકે, હાલો પછી આગળ જોઈએ. રોનકભાઈ 75 કહી છે ભાઈ. 75 રોનક કહી છે ભાઈ. હજી જોજો ભાઈ, કઈ ભૂલ ન પડે ભાઈ. હાલો, 150 કલ્પેશ કહી છે. યાસીન કહી છે 75. રઈસ રાઠોડ કહી છે 111. હજી સુધી સાચો આન્સર નથી મળ્યો ભાઈ. સાચો આન્સર નથી મળ્યો, બરાબર ને? સાચો આન્સર કહેવાનો છે ભાઈ. 150 લોકો કહી છે 75 અને 150. આ બંને આન્સર ખોટા છે. સર બરાબર. ઓકે, એકનો આવ્યો રંજન 120. અહીંયા નથી આવ્યો હજી. તને ખબર છે કેમ આવશે આન્સર? શું કરવાનું? કેમ સોલ્વ કરવાનું? નથી ખબર. જો સમજાવું. ઈઝી છે બાપા, ધ્યાન રાખો. આ OPB 30 છે તો OPA પણ 30 હોય ને, તો 30 ને 30 કેટલા થઈ ગયા? 60 થઈ ગયા. હવે તમને ખબર છે સામસામેનો ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. 180 માંથી 60 કાઢી નાખો એટલે આ હોય કેટલો? 120. સિમ્પલ છે. સમજાણું કે ન સમજાણું? હજી એકવાર સમજાવું, ધ્યાન રાખો જેને સમજાણું ન હોય. અને ભાઈ હજી એકવાર ભાઈ, આપણને સમમાં કીધું આ 30 છે, તો આ 30 હશે એટલે 30 ને 30 કેટલા થઈ ગયા? આવડા. તો આવડો એંગલ 60 નો થઈ ગયો ને, આવડો એંગલ કેટલાનો થઈ ગયો? 60 નો થઈ ગયો. તો એની સામે કેટલો હોય? 120, કારણ કે સામસામેનો ખૂણાનો સરવાળો 180. 180 માંથી 60 જાય એટલે 120. એટલે આન્સર કેટલો આવે ભાઈ? 120 આવે. ડન છે? ખ્યાલ આવી ગયો? સમજાણું?
તો જો લાઈવ લેક્ચરની અંદર હાજર રહેશો ને તો આ ફાયદો થશે. આવા સમ કે જે આપણને ટેક્સ્ટ બુકમાં ન આપ્યા હોય પણ લાઈવ લેક્ચરની અંદર તમે આવ્યા હશો તો આવા સમના આન્સર તમને બોર્ડની અંદર આવડશે. એટલે લાઈવ લેક્ચર ખાસ અટેન્ડ કરો, વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. ક્યાં પહોંચ્યું ભાઈ? 65 લાઈક. થેન્ક યુ ભાઈ. આ 65 લોકોને હું દિલના ઊંડાણથી થેન્ક્સ કહું છું. તમે લોકોએ જેમને લાઈક નથી કરી ઝડપથી લાઈક કરે. આપણે આગળ વ્યા જઈએ. પૃથ્વ પટેલ એમ કહે છે કે મેં પહેલા કીધું હતું. ઓકે પૂર્તોભાઈ, તો અમારું ધ્યાન નહીં રહ્યું હોય પણ તો આપણે બે માટે વસાવાભાઈ માટે અને પૂર્તો પટેલ બે ભાઈઓ માટે આપણે તાળીઓ પાડી લઈએ ભાઈ. ઓકે પૂર્તો પટેલભાઈ, ચલો ડન છે. ઓકે, કદાચ તમે કોમેન્ટ કરી હશે પણ આમાં શું થાય, કોમેન્ટ આગળ પાછળ રહે એટલે પ્રોબ્લેમ થાય. બરાબર ને પૂર્તોભાઈ? જે નવા લોકો આવ્યા છે એ લોકો વિડીયોને લાઈક કરી લે, ચેનલ સબસ્ક્રાઈબ કરી લે. અને સૌથી અગત્યની બાબત, અમે કેટલાક દાખલા એવા કરાવીએ જે બોર્ડમાં પૂછાશે, ચોપડીમાં નથી આપેલા, પણ લાઈવ લેક્ચર અટેન્ડ કરશો તો એવા સવાલો, એવા દાખલાઓ તમને આવડશે જેથી બોર્ડમાં તમે સારા માર્ક્સ લાવી શકશો. હાલો, છઠ્ઠો પ્રશ્ન. વર્તુળના આપેલા વ્યાસને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય? ભાઈ બીજી વાર સવાલ રિપીટ થાય છે. ઓલામાં ખાલી જગ્યામાં હતો, એને એ જ સવાલ હવે એક વાક્યની અંદર છે. બરાબર ને? હાઉ મેની મેક્સિમમ પેરેલલ ટેન્જર ફોર ગીવન ડાયામીટર ઓફ અ સર્કલ? યાદ છે કે નહીં? યાદ છે. હા, તમને બધાને યાદ છે? ચલો જવાબ આપો હાલો ફટાફટ. ઓકે, આરિફ કઈ છે? ઓકે, ડન. શૈલેષ કઈ છે? 2. કિંજલ કઈ છે? 2. યાસીન કઈ છે? 2. અભય સોલંકી કઈ છે? 2. વેરી ગુડ ભાઈ. 58 લોકો છે. દિલ ગદગદ થઈ ગયું ભાઈ. 68 લાઈક પોગી ગઈ. હાલો બાપા હાલો, 100 લાઈક કરવાની છે. 22 લાઈક ઘટે છે મારા બાપલિયાઓ. જેમને લાઈક નથી કરી બધાય લાઈકને ઠપકારી દો અને યુટ્યુબને આમ મારો અંગૂઠો કયો કે જો અમને ભણવાની મજા આવે છે. હાલો ઝડપથી ફટાફટ. હાલો ઝડપથી ભાઈ. 2 યસ, આપણે શીખી ગયા. બધા એનો જવાબ સાચો છે ભાઈ. આ છે યુટ્યુબનો નહીં, વર્તુળનો વ્યાસ. યુટ્યુબનો વ્યાસ નથી, વર્તુળનો વ્યાસ છે. બરાબર? એના આ સમાંતર સ્પર્શક કેટલા મળે ભાઈ? વધુ સમાંતર સ્પર્શક કેટલા હોય? તો આપણે વાત કરી કેટલા હોય ભાઈ? 2 હોય. બરાબર? સમાંતર સ્પર્શક હંમેશા 2 જ હશે. આગળ વ્યા જઈએ ભાઈ. હવે શું કીધું? અકેન્દ્રિત વર્તુળ બિંદુ P માંથી દોરેલ સ્પર્શક PQ છે. જો OPQ સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો OQP બરાબર ખાલી જગ્યા. વાંચ ક્વેશ્ચન હાલ ઝડપથી. A tangent drawn for a point P to a circle centered at O is PQ. If angle OPQ is an isosceles triangle, then angle OQP equal to dash. હવે જો આપણને એમ કીધું કે PQ એનો સ્પર્શક છે, O કેન્દ્ર છે, એટલે આપણે આ P કરી નાખીએ, અહીંયા Q કરી નાખીએ. હાલો, બરાબર ને? અહીંયા Q કરી નાખો. હા, તો આ એક ત્રિકોણ થઈ ગયો. બરાબર? હવે આપણને શું કીધું ભાઈ? આપણને એવું કીધું કે ભાઈ OPQ કેવો ત્રિકોણ છે? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ છે, એટલે કે જેની બે બાજુ કેવી હોય? સરખી હોય. બે બાજુ સરખી કરવા માટે હું આ સ્પર્શક થોડોક નાનો કરી નાખું એટલે તમને સરસ રીતે દેખાડી શકું. એટલે બે બાજુ એટલે કઈ બે બાજુ સરખી છે? તો કે આ PQ અને OQ, આ બે બાજુ કેવી છે? સમાન છે. બરાબર ને? તો તમારે એ કહેવાનું છે કે OQP કેટલાનો છે? OQP. હાલો આન્સર આપો ફટાફટ. કોણ કહે છે સૌથી પહેલા? ગોહિલ તીર્થ કહે છે 90. ઓકે, 64 જણા લાઈવ થઈ ગયા છો. વેરી ગુડ. ચલો 75 લાઈક થઈ ગઈ છે. માત્ર ને માત્ર 25 લાઈક ઘટે છે અને લગભગ છેલ્લો ક્વેશ્ચન છે. આ એક ક્વેશ્ચન પૂરો થાય ત્યાં સુધીમાં શું 25 લાઈક વધી જાય? આમ તો ઇમ્પોસિબલ જેવું લાગે, પણ મને પોસિબલ ત્યારે લાગે કે જ્યારે વિશ્વાસ હોય વિદ્યાર્થી ઉપર, અને મને તમારા ઉપર વિશ્વાસ છે. ઇમ્પોસિબલ ટાર્ગેટને અચીવ કરવા માટે વિદ્યાર્થીનો સપોર્ટ જોઈએ અને મને તમારો સપોર્ટ જોઈએ છીએ. જેટલા લોકોને લાઈક કરવાનું બાકી હોય બધાય લાઈક કરી નાખે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખે. જવાબ શું આવે? ચલો 45 કઈ છે ભાઈ? રઈસ રાઠોડ કઈ છે? 45. ઓકે, બરાબર. આરિફ કઈ છે? 45. ઓકે, પછી મોહિત ક્રિએટર કઈ છે? સર કોઈ ઇન્સ્ટા આઈડી છે? યસ, મારે ઇન્સ્ટા આઈડી છે. મેઘાણી સર લખીશ તો આવી જશે, પેન્ટેડ લર્નિંગ લખીશ તો આવી જશે, ત્યાંથી તને બધું મળી જશે. હો ભાઈ હાલો, ભણવાનું ધ્યાન રાખો મારા બાપલિયાઓ. અબ્દુલ કઈ છે? 90. ઓકે, વિશાલ કઈ છે? 90. દેવસ્ય કઈ છે? 90. કિંજલ કઈ છે? 90. રઈસ રાઠોડ કઈ છે? 90. મયુર મકવાણા કઈ છે? 90. ઓકે, મારે કોઈને નથી કેવું, ઝડપથી આપો જવાબ. 90 જવાબ સાચો છે ભાઈ. સ્વમ દ્વિબાજુ ત્રિકોણ હોય, બરાબર? સર 90 નો Q પૂછ્યું છે. Q હા, હું સમજાવું બચ્ચા તને. જો હવે આપણે અહીંયા O કેન્દ્ર, વર્તુળનું બિંદુ P, વર્તુળનું બિંદુ P એટલે અહીંયા P આવશે. બરાબર છે? અહીંયા આવશે Q. ભાઈ મારી ભૂલ હતી. બરાબર ને? વર્તુળનું બિંદુ P કીધું છે એટલે વર્તુળ પર કયું બિંદુ રાખવાનું છે? અહીંયા P રાખવાનું છે અને અહીંયા Q રાખવાનું છે, Q રાખવાનું છે. બરાબર ને? હાલો હવે જવાબ આપો. ઓલો પેલો ને એવું સાચો જ હતો, કારણ કે વર્તુળ
ની ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને કાટખૂણે છેદે. જો ક્યુ આપણે અહીંયા મૂક્યો તો તમારો 90 જવાબ સાચો જ હતો, પણ હવે 90 સાચો નથી. હવે શું જવાબ આવે ક્યુ? હાલો ફટાફટ. તો કઈ બે બાજુ સરખી છે? પી ક્યુ અને PO, આ બે બાજુ સમાન છે. હાલો ઝડપથી. 90 જવાબ ખોટો છે. 90 જવાબ ખોટો છે. જો આપણને વર્તુળનું બિંદુ Q કીધું હોય અને અહીંયા P કીધું હોય ને આપણને એમ કીધું કે OQP ગોતો તો 90 સાચું, પણ અહીંયા વર્તુળનું બિંદુ P કીધું છે એટલે આપણે અહીંયા શું કરવું પડશે? P કરવું પડશે અને અહીંયા Q કરવું પડશે. ચલો જવાબ આપો. 90. 120. રઈસ કઈ છે? રોનક કઈ છે? 45. હાલો હવે 45 શરૂ થયું. ભાઈ 45 જેનો જવાબ છે એ સાચો. કેમ? તમે 9મા ધોરણમાં એક રૂલ શીખી ગયા કે સમાન બાજુના સામસામેના ખૂણા સમાન હોય. ઇક્વલ સાઇડ્સ ઓપોઝિટ એંગલ આર ઇક્વલ. 9th સ્ટાન્ડર્ડમાં એવો થિયરમ હતો 7મા ચેપ્ટરની અંદર. સમાન બાજુના સામસામેના ખૂણા સમાન હોય. ઇક્વલ સાઇડ્સ ઓપોઝિટ એંગલ આર ઇક્વલ. તો અહીંયા બે બાજુ સમાન છે, PO અને PQ, એટલે આવડો આ ખૂણો O અને આવડો આ ખૂણો Q, એ બે કેવા હોય? સમાન હોય. તો અહીંયા X લખી નાખું, અહીંયા હું લખી નાખું? X લખી નાખું. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો કાટખૂણો જ હશે, રાઈટ એંગલ જ હશે, કારણ કે ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને ક્યાં મળે? કાટખૂણે મળે. તો આ તો 90 થઈ ગયા. તો ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય, એટલે આપણે લખીએ ખૂણો P વત્તા ખૂણો O વત્તા ખૂણો Q ઇઝ ઇક્વલ ટુ 180. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. એમાંથી O આ P જે છે એ 90 છે, આ X છે, I X છે ઇઝ ઇક્વલ ટુ 180. આ 90 પ્લસ છે, ઓલી બાજુ જાય એટલે માઇનસ થાય. અહીંયા 2x છે એટલે 2x ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 90. 2x એમનામ 180 માંથી 90 જાય એટલે 90 વધે. 2 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર, એટલે x બરાબર 90 ભાગ્યા 2, એટલે જવાબ કેટલો આવે? 45. તો એનો મતલબ એવો થાય કે I 45, ખૂણો O અને ખૂણો Q 45. આપણને પૂછ્યું OQP એટલે કે આવડું આ કેટલો છે? ખૂણો OQP એ x છે અને x આવે 45. ડન છે? ખ્યાલ આવી ગયો? સમજાણું? ક્લિયર થઈ ગયું? સો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે આ સોલ્વ કરવાનો છે. આને આ સમ આપણને 3 માર્ક્સમાં પૂછાઈ જાય, એટલે જે લોકોએ સાચો આન્સર આપ્યો પહેલા તો આપણે એના માટે તાળીઓ પાડી લઈએ. ચલો ડન. Painted, Painless Learning.